સર્વજ્ઞાય નમઃ. યોગ વશિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ, પંચીકરણ, દાસબોધ તથા વિચાર સાગર એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે, તેમજ વિચારવો યોગ્ય છે. જૈન પદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતા શોક પામવો યોગ્ય નથી. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો અને વસ્તુઓ શોભાયમાન ગૃહ આદિ આરંભ, અલંકાર આદિ પરિગ્રહ, લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ જણાવ્યા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે જે દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયર ન થતા પુરુષાર્થ કરવો યોગ્ય છે. જ્ઞાની વાણી તો તમને ઉઠાડી મૂકશે, ઉભા રહેવા દે. ગમે ત્યાંથી વાતોને આત્મા પર લઈને મૂકે. સર્વજ્ઞાય નમઃ. સર્વજ્ઞ એટલે કોણ? ભગવાન. આત્મા જાણ્યો તે સર્વજ્ઞ. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. એટલે આત્મજ્ઞાની પરમાત્માને નમસ્કાર. દુનિયાનું બધું જાણે પણ તે અજ્ઞાની. આખી દુનિયા કાયદા જાણે, વકીલ થાય. બધી દુનિયાનું વૈદક જાણે, બધી દુનિયાનું બધું જાણે, બધી ભૂગોળ ઇતિહાસ જાણે. સર્વજ્ઞ નહીં. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. એવા સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર. અને આ સર્વ તો તે જાણે છે, લોકાલોકને જાણે છે, પણ એનું મહત્વ નથી. મહત્વ શબ્દ આત્મજ્ઞાની મહત્વ ચીજ છે. જ્ઞાનીને આત્મજ્ઞાન એ મુખ્ય લક્ષ્ય છે. એની સાથે બીજું ભૌતિક જ્ઞાન થાય પણ એ લક્ષ્ય નથી. થાય કે ના થાય ચિંતા નથી. આત્મજ્ઞાન થયું ને, અને આત્મજ્ઞાન સર્વજ્ઞ થાય, એની સાથે લોકાલોકનું જ્ઞાન થાય. પણ આત્મજ્ઞાન કરવા માટે છે, લોકાલોક જ્ઞાન માટે આત્મજ્ઞાન જરૂર નથી. બાજરી પાકે ને જોડે રાડો તો પાકે, પણ રાડો માટે કોઈ બાજરી વાવતું નથી. એમ જેને સાચે માર્ગે આત્મા જાણ્યો એને બીજું બધું હોય પણ એ લક્ષ્યમાં નહીં લેવાનું. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. બીજું નહીં જાણે તોય ચાલશે. સર્વજ્ઞાય નમઃ. સર્વજ્ઞને ભગવાનને નમસ્કાર કર્યા કરતો. કેમ કર્યા? આપણે લાભ થાય. જેવા નરને સેવીએ કેવી રીતે ફળપત. સર્વજ્ઞાની તો આપણને એના જેમ બનાવે. જેને કોઈ તે આપે, ના હોય તો શું આપે? વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? નિર્ધન થઈને ક્યાંથી આપે? એમાં સર્વજ્ઞ એને નમીએ, આપણે સર્વજ્ઞ થઈએ અને જ આપણું ઇતિ કર્તવ્ય છે. આત્મા જ્ઞાન થાય એ જ હેતુ છે, બીજો કોઈ નહીં. સુખી થવાનો માર્ગ એ જ છે. બહુ છોકરા હોય તો સુખી થશો, થાય ખરા ના નક્કી નથી. બહુ બંગલા તો સુખી થશો તો બહાર બેઠા રહેવાનું. બે કોયડા જોઈતા ચોક માંડો સકડીએ ચડશે, શું કરવાનું? તો એ વધારાનો રંગવાનો, નળિયો હંસારવાનો. ભૌતિક પદાર્થો ગમે તેટલા ભેગા કરશો પણ શાક આપના ખાવા એક લાડવો, અને બધા લાડવો નજર કરે છે. ઉલટા પાપમાં દે છે.
ઢગલો કર્યો પૈસા શું કરવાના તારે? ઓઢવાના, પાથરવાના, નાવાના. સોના ઢગલો હોય તારે લાગ્યું હોય તો પાણી પી દેતા નથી તો ઓલાથી છીપે ચાટજો. આપણી મૂર્ખાઈનો પાર નથી. છતાં પણ આયા કેમ મારી પર 75 હોવાનું ખાતા કર. ભૌતિક રીતે પણ સમજાય એવું છે, પણ કોણ જોડે ગોળ પડતે પાર વગરનું એવું જ કરો. મારા 800 હોવું મેં તો રોકડ મૂક્યું એ દરજા કપનો મનુષ્ય ભોગ છે. આત્મા કરીને આત્માની પ્રગતિ કરવાની છે. એને બદલે હમણાં માટે તો આત્માનું કાર્ય કરીશ. સર્વોદય રહી ભેગું કર્યું. સર્વોદય એટલે આત્માને જાણો તે સર્વજ્ઞ. બાકી બીજું જાણે કે ના જાણે ચાલશે. જાણને શું કરવાનું? કચરો ભેગો કર્યો. સર્વજ્ઞાય નમઃ. યોવાશિતનો પ્રથમ 2 પ્રકરણ આ જે બતાવ્યા તે જૈન એક પુસ્તક નથી. તે કૃપાલ જૈનનો વિરોધ કરે છે? ના, મુમુક્ષુને કયું હિતકાર તે વાત કરે છે. પંચીકરણ એ વેદાંતિ છે, પેલો વેદાંતિ છે. દાસબોધ એટલે શિવાજીના ગુરુએ લખેલું બોધ તે દાસબોધ. કોણ? રામદાસ. વિચાર સાગર એ પણ વેદાંતિક ગ્રંથ છે, પણ વૈરાગના છે. એ ગ્રંથો તમારે વિતરાયુગ છે. કોકને કેવું ખોટું લાગે? જૈન સંત વધારે. આ બધા ટંક તો જૈનો છે ને આ બતાવ્યું. એને લાભ શું થાય તે જોત કરવો. વૈરાગના પુસ્તકો છે. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાતન શ્રીધરની સૂત્રે બાકી છે વેદ સિદ્ધાંત. પણ જ્ઞાનીને જે જ્ઞાન પામ્યો તે ઠેકાણે કરો. જ્ઞાની આપણને જ્ઞાન માટે આ પુસ્તક આપ્યો. જ્ઞાનીને સંપ્રદાય નથી. આ જીવન હિત કેમ થાય તે બતાવે છે. એમાંનો કોઈ ગ્રંથ પૂર્વે તમે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે. પહેલો વાંચો, હવે વાંચજો. હવે વાંચો તો શું થશે? કૃપાળદેવનું આપણે અનુમોદન થયું. એણે ચકાસીના પીગા વાંચવા જેવું છે. ત્યાર પછી વાંચે જુદી વાત છે. જ્ઞાનીએ તેને આપણને આપવા જ માટે કહ્યું. આપણી મેળે વાંચીએ નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંકડો. ના એ કોણ વાંચે? હું તો સમયસર વાંચીશ. લાખ વર્ષ વાંચ ને. જ્ઞાની કે તે વાંચ. તને આ લાગુ પડે છે. વૈદ્ય નાડી જોઈને આપે તે દવા. આપણી કલ્પનાનો નહીં. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંકડો. વાત અદભુત છે. જ્ઞાની આપણા હિત માટે શું કહ્યું તે જોવાનું. કૃપાલ મંત્ર શું આપ્યો? આત્મ ભાવના ભાવ તો જીવ લે કેવો જ્ઞાન રહે. જૈનના કોઈ શાસ્ત્રોમાં છે? બોલો. આ મંત્ર કહેવાય જૈનના કોઈ શાસ્ત્રોમાં છે? જૈનો નહીં આવ્યો. બધાનો સાર આપ્યો છે. અને કોણે આપ્યો? કૃપાદેવે આપ્યો છે. ભગવાને આપ્યો છે. સંતાન તમારી મેળે કરો ને જ્ઞાનના ખ્યાલ તો બહુ ફેર છે. આ તો કે
આ મંત્ર કહેવાય કે ભારતીય ભાષા હોય તો તત્વ હોય તો આતમ ભાવના ભાવતાની રહે કે ગુજરાતી ભાષા જ્ઞાની આપે ત્યાં હિતનું કારણ છે. પ્રભુ ત્યાં સુધી કહેતા અમે તમને ખૂટી 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 કહીએ તોય મંત્ર છે. કેમ કોણે આપ્યો? જ્ઞાની આપ્યો. આપણો રોગ થઈને દવા આપી અડે આપણી ગાળે રહીએ ને તો દવા નથી, પોઈઝન છે. દવાખાનામાં જઈને કઈ ડાક્ટર સાહેબ પેલો લીલો બાટલો છે ને એને દવા આપો. લીલો બાટલો તો અમૃત છે પણ તારે માટે પોઈઝન છે. જ્ઞાની આપે છે. ડાપણ મૂકી દેવાનું. તમે અવળું બતાવો છો, અવળું નહીં સૌરું બતાવો. આને રૂઢી પડી ગઈ છે. લોક કરે એ કરવું, લોક કરે નહીં, જ્ઞાની કે તે કરવું. અનાદિકાળથી આ જીવ લોકોના ટોળા પર દોડ્યો છે. જ્ઞાની કે તે કરો. જૈન પદ્ધતિના તે ગ્રંથો નથી એમ જાણીએ તે ગ્રંથો વિચારતા ચોકવામાં યોગ નથી. ચિંતા ના કરશો, તમારા હિતને માટે છે. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાર વાળી બનાય છે. કઈ વસ્તુ? પૈસા, મોટા મકાન, સારા કપડા, બાની પ્રતિષ્ઠા, લોકો માન આપે, સન્માન આપે, ઊંચા આસને બેસાડે, તાળીઓ વગાડે. એ મહત્વનું નથી. આત્માનું શું થયું? આપણે પાપી છીએ. કોક આપણે શર્મા કે બહુ પુણ્યશાળી છે, તે ફળ પાપનું મળશે પુણ્યશાળીનું. ખાધું ઝેર તો ઝેર પરિણમશે. એના અમૃતમાના માટે નહીં પરિણમે. આપણું વર્તન કેમ છે તે જોવાનું. બંગલા બધા બહુ મોટા હોય પણ તો શું? કચેરી મોઈ કાજીનો નદી શબ કોડીનો. એનો મોટો કાજી હોય તો બાકી આત્માનિત કેમ થાય તે જોવાનું. હું મોટો બંગલા વાળો છું, આગી ખાસ મને લોકો પૂજે છે ને તો આરધોરા કરતા હતા. જતી રાવ છે ને મને કચેરી મોય કાજી નો ગઈશાબ કોડી નો. આપણે જે કર્યું છે તે ભોગવવાનું છે. અહીં બંગલાવાળા તો કિંમત નથી એવું નહીં. એને સારું કરે તે કિંમત છે. શું પૂછશે જ્ઞાન? તો લેખો લે છે. તમે કેટલા બંગલાઓ બનાવ્યા, તમે કેટલા દામ ગોઠે બચાવ્યા, તમે તો કઈ કેટલી દુકાનો. પ્રભુ તે તમને નથી પૂછવાનો. પાપનો લેખો લેવા છે. ભલે ને મોટો પૈસા વાળો ધનવાન લોકોને વાહ વાહ કહેતા પણ તો નહીં તારે બાજુ નો છે. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટા વાળી મનાય છે. આપણે તે જ મંડ્યા છે. લોકો કરે કરવું, લોકો કોને માન આપે છે? આત્માનું શું થાય? તે વાતો અને વસ્તુઓ શોભામાન ગ્રહાદી આરંભ. સરસ બોલું છે. કેટલું સરસ છે. હું રહું જોયું મારો બંગલો કેવો જોયો? પેલો તાતા કે કૃપાદેવ બોલાઈ ગયા કે બધું બંગલો બતાવો. આ બધું સરસ. આ પરદેથી લાવેલા પણ કૃપાદેવ તો વૈરાગ આ બધું ખરું પણ તમે મન જતા કઈ વળે છે કાઢવાના તમને વિચાર.
આ બધી મિલકત નકામી છે. અને પાછળ છોકરોય નથી. જ્ઞાનીની પાસે જઈએ આપણે સાચો માર્ગ બતાવે. બંગલો બતાવવા ગયા તને દર વખાણ કરશે, કૃપા વખાણ છો ના કરે, એને આત્મા વપરાય ને શું કરો, મારો બંગલો સરસ. આ તારે બંગલાને કોણ પૂછે? એના કરતા કુદરતી બંગલો કેવો છે? આ બંગલો બે પાયા ઉપર છે, ચાલે છે. પેલો બંગલો ચાલે, પછી આ બંગલો બોલે છે. આ બંગલો જાણે છે, આંખોથી કોઈ રડાર છે. આ બંગલો કરતા આ બંગલો કેવો છે? પણ તે બંગલાને રહેનારો એ મહાન છે. આત્મા આત્મા ન હોય તો કશું જ નથી. શરીરમાં આત્મા ના હોય તો રૂપારે સરસ વાળ હોય તો નકામા છે. શરીર ઉપર આમ ચડતું હોય તો નકામું છે. સતત પણ નકામા. આત્મા નથી તો શું? આત્માનું માત્ર જોઈએ. પણ આપણે બાની બધું માધ્યમ છે. એમને તો કેટલા મોટા બંગલા છે, કેટલા બધા પૈસા છે, કેટલા બધા છોકરા છે. આ લૌકિક માધ્યમ છે. લોક દ્રષ્ટિમાં જે દેવાતર વસ્તુઓ મોટાઈ વાળી મનાય છે, તે વાતર વસ્તુઓ શોભામાન ગ્રહ્યાલમ અલંકાર અને પરિગ્રહ. અલંકાર જાત જાતની મીઠીઓ અને જાત જાતના બધા શણગાર. આ તો કઈ પાર વગરની ચીજો છે. અને મારા કાના જેવો સુખી કોઈ નહીં, મારા જેવો સુખી કોઈ નહીં. પર વસ્તુના માત્રને સુખી માની બેઠો છે. લોક દ્રષ્ટિ વિચક્ષણપણો ડાયો જગતમાં, એને બધું આવડે છે. ડાયા થશો તો લોકો તણ માથે બોધો મૂકશે. આટલું કરતો જ તમને આવડે છે ને. અને આને ગમે પાછું મને બોલાયો વિવાહ કે બારમાં આગલે અડધેનો ભોરે તો એને હા કોઈ ડાયો ખરો ને. અને રાજી થાય પાછો, રસોડ મને હોંપજો, દારૂ લાવી આપીશ, મંડપ હું કરી આપીશ. પેલા રાજી જો કેવા લોકો તમારા એના પોટો કદ રાજી કરે તમને. પણ મોજો દઉં તો કોનું પછી બરાબર તો બહુ હારે આપણું કામ કરે. શેનો? એનો પોટો માટે જગતને તો પોટો કદ રાજી રહે. એમનો છોકરો તપણ્યા પદ રાજી રહે. તે ઉછેરો તે મારે પડ્યાવાનો પણ કેવો ભલો પણ હશે. એનું પોટનું ઉસ્કત રાજી અને આ રાજી થાય પાછો. મને હારું કયો જો તેમાં તો બહુ ગભરા પણ વગર ઉસ્કો રાજી થયેલા મેળતા. બીજું કે આટલું લેતા હતા મારું ત્યાં તમારું થોડું લેતા હતા. રાજી થાય છે. લોકો એને વખાણીને પોટો ઉસકાવે છે અને ગમે છે. આ બધું ખોટું છે. આત્માર્થ સિવાય બધું નકામું છે. વ્યવહાર ભલે કરો, એને ધર્મ ના માનો. અત્યારે તો પેલા સમૂહ લગ્ન થાય છે. તે સમૂહમાં એને ઘેર એને કેટલો ખર્ચો થાય. એના સમૂહ લગ્ન તો ફક્ત પેદાશ થાય છે. ફ્રીજ ને બધું કઈ કઈ નવી થાય તે બધી ચીજો મળે છે. 15 લાખ રૂપિયા ને ઘેર હોય તો એને ખર્ચવું પડે. રસોડું હિયારું તારે કોકનું એના તો શું. મેં સમૂહમાં પૈસા આપ્યા, ધર્મ કર્યો? ધર્મ ના અધર્મ નો એ વ્યવહાર છે. એને ધર્મ ના કહેવાય. આ તો એને ધર્મ માને છે. કેમ કે લોકો વખાણે છે.
લોકદર્શી વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, લોકો જે ધર્મને માને તે માનવા. લોકમાન્ય, લોકો માને માટે ગયા. ત્યારે અપમાન થાય છે, પણ બધા થાય છે. તો દક્ષિણમાં વાળ કાપે શિવલો બાલાજી, લોકો વાળ કપાવા જાય તો એટલે વાળ કપાને વાળ ઉતારવા એમ કઈ જાતનો ધર્મ? એક બે નહીં, આખું ભારત તો જાય છે. માને કે ધર્મ છે, લોકમાન્ય, લોકો માને કરવું. વિચાર નથી કરતો તો એનો શું ફાયદો? પછી બાપ તો હરાજ કરે છે. કાગભાઈ તારા બાપને પહોંચ્યું, કાગડા થઈને ખાઈ ગયા, તારા બાપુ કાગડો થયો. લોક કરે તો વિચાર નથી કરતો કે આ ધર્મ છે કે કેમ. યજ્ઞ કરે, યજ્ઞમાં તો પાપનો પાર નથી. તે યજ્ઞ ઉપર જઈ જાય તો દર્શન કરવા, શું દર્શન કરવાનું? અનુમોદન ન થાય. પણ લોકો માને છે ને, લોકો માને તે ધર્મ નહીં, જ્ઞાની કે તે ધર્મ. યજ્ઞમાં કેટલું ઘી બાળી મૂકે છે, કેટલું અનાજ બાળી મૂકે છે, અને પૃથ્વી કાયના જીવો મરે, અપકાય ના મળે, વાયુ કાય ના મરે, તો જરા બળી જાય છે. નારિયેળ કેટલો બળી નાખે. મેં ધર્મ કર્યો, કઈ જાતનો ધર્મ? લોક માન્ય, લોકો માને છે. હજુ કોઈ વિચાર નથી કરતો. યજ્ઞ તો બધાય થાય છે, ચૂંટણી નારિયેળ મારું ઓરવાની. હું કેવું ઘેરે કરતા મારી યજ્ઞ ભાગીદારી મળી, ભાગીદારી પાપ મળ્યું. અને તે પાપ તો પાપ, પણ પાછું કહેવતમાં ગાઈ દીધું, જગન કર્યો. જગન તો રાજી થયા, પાપ કર્યું. પછી કોઈ કામ કરતા જગન કર્યું. શું કર્યું? ગંગા નાયા. ગંગા નાયા તે સારું કર્યું. મોસના શેર પર ચોપડ્યા. આજે કહેવતમાં બેસી ગયું, શું કરીએ? લોકો એમાં જ માને કે જગન કે કોઈ થાય. કૃપાદેવ પૂછેલું, કૃપાદેવ પૂછેલું મોદીજીએ, યજ્ઞ કરવા એ ખર કે પાપ ખરું કે નહીં? યજ્ઞ ના થાય, યજ્ઞ પાપ જ છે. ભગવાનના ધર્મો બેચી રહ્યો તોય પાપ છે. જીવ મારવાનો. અત્યારે તો પાડા બકરો નથી હોમતા, પણ ભાવના તે જ છે. સ્વાહા કરે ને એ સંતો મૂર્તે પાડાય સ્વાહા. નારિયેળ ઓરે થતે શું મોણાનું માથું નરમે દેખ છે. નારિયેળ કેવો આંખો દેખાય જોજો. આપણને છેતરે છે. એમને તો શું વર મરો, કન્યા મરો, ગોળનું તરફાણું ઘડો. આ શું કેવું છે? લોકમાન્ય ધર્મ, જ્ઞાની કે તે ધર્મ. આપણી કલ્પનાનો નહીં, લોક તો બધી અવળી ચાલે છે. લોકમાન્ય ધર્મ સદાન પણ પ્રત્યક્ષ જેનું ગ્રહણ છે. પ્રત્યક્ષ જેનું તમે ઝેર પીઓ છો. મંદિર ગયા, ઘંટી વગાડી અને રાજી થઈ ગયા, નાચ્યા. ધર્મ થયો. લોકો કહેતે નહીં, જ્ઞાની કહેતે ધર્મ.
એમ યથાર્થ જણાવ્યા વિના ધારો છો તે વૃત્તિનું લક્ષણ થાય. આ લોકો કરે છે તે કરવું અને ધર્મ માનવો એ ધર્મ નથી. જ્ઞાનીએ શું કહ્યું તે કરો. પ્રથમ તે વસ્તુઓ પ્રત્યે જે દ્રષ્ટિ આપણી કઠણ દેખી કાય ન થતા પુરુષાર્થ કર્યો છે. પુરુષાર્થ કરો. લોકો કરે કરવું છે બસ. લોકો કરે ને ધર્માની બેઠો છે. લોકો તો આ પાપ કરીને નરકે જવું છે ત્યાં ટિકિટ લીધી મોક્ષની. લોકો તો નરકે ત્યાં જવું છે એ કરવું છે પણ લોક કરે છે ને વેબ ટિકિટ તો લીધી છે એ તો જવાના. હિંસા કરીને સ્વર્ગ હોય, હિંસા કરીને મોક્ષ હોય. દુનિયા કરે છે બસ. એવું આજે ચારે બાજુ વળગી ગયું છે. લોકો કહે કરવું. લોકો તો પાપ કરીને હકીકત થશે. જ્ઞાની એ બતાવે તે ધર્મ આપણી કલ્પનાનો નહીં અને લોકોનો કહેલોય નહીં. અને વસ્તુઓ પ્રત્યે જે દ્રષ્ટિ આવી કઠણ, હજુ જે કઠણ છે. જગન કરીને આખું ગોમ જમાડ્યું કેટલું થયું તો જગન કે ગોમ ના જમાડા. માધ્યમ છે જગન નું. એમ કઠણ દેખી કઠણ લાગે આ બધા કરતર મૂર્ખા છે. આખું જગત મૂર્ખ છે. જ્ઞાની સિવાય બધા ઓંધળા છે. એ પોતાની સ્વયં કેન્દ્ર દેખે છે. બીજા તો ઓંધળા છે. અંધો પરાય લોકો દોરે એમ દોરે છે. વિચાર કરતા નથી. શેનો વિચાર કરે? એની પાછળ ભૌતિક લાલચ આપીશ. તેમાં કરશો ને છોકરા થશે પુત્રેઠી યજ્ઞ, વરસાદનો યજ્ઞ. લાલચ છે કઈ ભૌતિક. એમાં શું સારું હોય? યજ્ઞથી વરસાદ ના થાય. અહીંયા આપણે ધુમાડો થાય ને તો ભગવાનને પહોંચે ને ભગવાન મોકલે. એ ક્યાં ભગવાન ક્યાં બાપો બેઠો રૂપે ઊંધા કનપટિયા પકડાવે છે. આપણે ઊંધું થતા જઈએ છીએ. જ્ઞાની પુરુષોએ વિતરાગોએ કહેલો ધર્મ તે ધર્મ છે, બાકી ધર્મ નથી.